હવે આગળ વાત કરીશું વિભાજનના વિરોધ વિશે। બનાસકાંઠાનું વિભાજન અને ચોથા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હવે દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે। મુખ્ય મથકની માંગ સાથે દિયોદર બંધનું એલાન કરવામાં આવ્યું છે। દિયોદરને ઓગળ જિલ્લો આપવાની માંગ કરવામાં આવી છે। તો આ સાથે જ દિયોદરમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિની સભા મળી છે, જેમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિત સ્થાનિકો હાજર રહ્યા છે। આઝાદ ચોકમાં મળેલી આ સભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા છે। આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। તો આ 4 દિવસની ઘટના કે જ્યાં 4 દિવસ તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાનું જ્યારથી વિભાજન થયું છે ત્યારથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે। એક તરફ કાંકરેજના શિહોરી અને થરા બંધ રાખીને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં મેળવવાની માંગ ચાલી રહી છે, ત્યારે ધાનેરા તાલુકાના લોકોની માંગ છે કે ધાનેરાને થરા દબાવવામાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। ત્યારે દિયોદરના લોકોની માંગ છે કે દિયોદરને અલગ જિલ્લો આપવામાં આવે અને તેનું ઓગળ નામ આપવામાં આવે। અને ખાસ કરીને આજે જે દિયોદરમાં મહાસભા યોજાવાની છે તેની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। આપણી સાથે ત્યાંના સ્થાનિક લોકો પણ છે, વાત કરીશું તેમના જોડે। આજે શું કાર્યક્રમ છે અને શું માંગ છે અમારે ઓગળ જિલ્લાની માંગણીને લઈને આજે જંગી જાહેર સભા કરી છે, જેમાં 5 તાલુકાની જનતા આવવાની છે અને સરકારશ્રી સમક્ષ અમે રજૂઆત કરીએ છીએ કે આ તમામ તાલુકાઓ આ બાજુના 7 તાલુકાની મધ્યમાં દિયોદર આવે છે અને ઓગળજીના નામથી ઓગળ જિલ્લો જાહેર થાય એનું મુખ્ય મથક દિયોદર થવું જોઈએ। છેલ્લા 3 વર્ષથી ઓગળ જિલ્લો બનાવવો જોઈએ એવી આપણી આખા જિલ્લાના તાલુકાના તમામ લોકોની માંગણી હતી। સરકારશ્રીમાં પણ રજૂઆત કરેલી હતી। એની પછી પણ જ્યારે છતાં સાંભળવામાં આવી કે જિલ્લાનું વિભાજનની તૈયારી ચાલી રહી છે, ત્યારે આખા બધા તાલુકાઓનું સંમતિ સાથેની અમે એક અમારી માંગણી સરકારશ્રીમાં પહોંચાડી। રેલવે હોય, પાણી હોય, જીઆઈડીસી હોય, ડેપો હોય, 220 કેવી સબસ્ટેશન હોય, તમામ સુવિધાઓથી ઉપલબ્ધ દિયોદર હતું અને આ કારણે ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈ સરકારે નિર્ણય લેવો જોઈએ। દિયોદરના લોકોની માંગ છે કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે, કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ જે છે તે દિયોદર એ સેન્ટર થાય છે અને આજે આ મામલે મહાસભા યોજાશે અને તે બાદ રણનીતિ ઘડવામાં આવશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।